ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સિંધી કોકી એટલે કે ગુજરાતીમાં ડુંગળીના પરોઠા। તો એના માટે મેં 3 બાઉલ ઘઉંનો લોટ લીધેલો છે। એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તેમાં આપણે અજમો હાથેથી વાટીને લઈશું। જીરું એડ કરશું, લીલા મરચાં એડ કરશું, લાલ મરચું લઈશું, ઘી લઈશું મોણ માટે અને લોટ સાથે મિક્સ કરી લઈશું। હવે તેમાં ઝીણી સમાયેલી ડુંગળી એડ કરશું। અને સરસ આપણે એવો કડક લોટ બાંધી દઈશું। ઉપરથી આપણે કોથમીર એડ કરીશું અને ડુંગળી અને મીઠું બંને એડ કરેલું છે એટલે ડુંગળીનું પાણી છૂટશે। એ રીતે આપણે પાણી લઈને કડક એવો લોટ બાંધવાનો છે। આ રીતનો કડક રાખવાનો છે। ત્યારબાદ આપણે લોટ ડસ્ટ કરીને કોકીને વણી લઈશું। તેને થોડી થિકનેસમાં વણવાની છે। અને તેની બોર્ડર આવી રીતે અનઇવન જ રાખવાની છે અને આટલી થિકનેસમાં આપણે કોકી વણવાની છે। હવે તેને ચપ્પાની મદદથી કટ આપી દઈશું જેથી કોકી અંદર સુધી ચડી શકે। હવે આપણે તવી પર ઘી લઈશું અને કોકીને સરસ શેકી લઈશું। બંને સાઈડ ઘી અપ્લાય કરીને આપણે સરસ એવી કડક શેકી લઈશું। આ રીતે આપણે બધી કોકી શેકીને તૈયાર કરી લઈશું। તો આપણી કોકી તૈયાર થઈ ગઈ છે જેને મેં દહીં અને અથાણા સાથે સર્વ કરી છે। તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે મારી ચેનલ પર નવી નવી રેસીપી જોવાનું તો જરાય ના ભૂલતા। થેન્ક યુ।